નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ફરી એકવાર આવી ગયા છીએ એક નવા વિડીયો સાથે। તો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 તૃતીય પરીક્ષા મિત્રો સામાજિક વિષય તમારે રહેવાનો છે। સમય મિત્રો આપણે 3 કલાક આવવાનો છે અને મિત્રો કુલ ગુણ રહેશે 50 અને મિત્રો સમયમાં 3 કલાક પણ આવી શકે છે અને મિત્રો 2 કલાક પણ આવી શકે છે, એટલે જેવી સ્કૂલ માટે મિત્રો આધાર રાખવામાં આવે છે। તો ચાલો મિત્રો આ જે પેપર છે તમારે એની પીડીએફ જોતી હોય ને તો મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ બેની લિંક આપેલી છે, જે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે અથવા આપણે સર્ચ કરીને પણ તમને આરામથી મળી જશે। વન એજ્યુકેશન ગુજરાત સર્ચ કરજો। તો ચાલો મિત્રો વિભાગ એ આપણી સામે પહેલા આવે છે। નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। તો ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો પહેલા નંબરનો ક્વેશ્ચન અને એ સામે આવે છે મિત્રો વાસ્કો દ ગામા જવાબ આવે છે। બીજા નંબરનો ક્વેશ્ચન ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? તો મિત્રો ડેલહાઉસીની સમયમાં મિત્રો થઈ હતી। ત્રીજા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે ફ્રેન્ચ ફ્રન્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો એ મિત્રો આલ્સેસ અને રોલેન્સ નામના પ્રદેશો મિત્રો ગુમાવ્યા હતા। ચારમા નંબરનો ક્વેશ્ચન છે વિશ્વમાં માનવીનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કોણ કરે છે? તો મિત્રો WHO, જેનું પૂરું નામ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન। પાંચમા નંબરનો ક્વેશ્ચન છે નીચેનામાંથી સાચું વિધાન શોધો। તો મિત્રો નીચેનામાંથી સાચું વિધાન છે મુસ્લિમોએ ઇટાલીમાં ફ્રાન્સિસ્ટ પક્ષની સ્થાપના કરી। બીજાના 3 ઉદાહરણ તમે મિત્રો પોસ્ટ કરીને જોઈ લેજો। પ્રશ્ન 6 છે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી? તો અરવિંદ ઘોષે મિત્રો કરી હતી। સાતમા નંબરનો ક્વેશ્ચન છે પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો? તેને આવશે મેડમ ભીખાઈજી કામાએ મિત્રો ફરકાવ્યો હતો। આઠમા નંબરનો ક્વેશ્ચન છે સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું? તો એ મિત્રો લાલા લજપતરાયનું લાઠીચાર્જથી મિત્રો મૃત્યુ થયું હતું। નવમા નંબરનો ક્વેશ્ચન છે લોકમતના ઘડતર માટે ખાલી જગ્યા માધ્યમનું ઓછું અસરકારક છે તે મિત્રો છે મુદ્રિત છે। 10મા નંબરનું ક્વેશ્ચન છે ઈવીએમનું પૂરું નામ મિત્રો જણાવતો। ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન છે મિત્રો તેનું ઈવીએમનું પૂરું નામ છે। હવે મિત્રો વિભાગ એ આવે છે નીચેના પારિતોષિક મિત્રો શબ્દ સમજાવવાના છે, વિધાન કારણ આપવાનું છે મિત્રો। તો અહીંયા મિત્રો પારિતોષિક છે મિત્રો તે બેવડું નાગરિકત્વ, તો તેનો જવાબ મિત્રો અહીં આપેલો છે, કેમ કે આ બધા મોટા ક્વેશ્ચન છે, આપણે જો કરાવવા રહીશું તો આપણો મિત્રો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે। તો તમારે મિત્રો ધીમે ધીમે આપણે અહીંયા કરાવી દઈશું। સંસદની મિત્રો સંસદીય પદ્ધતિ આપવાની છે, તો અહીંયા મિત્રો 2ના જવાબ તમે આરામથી તમે મેળવી શકો છો। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે સ્વતંત્રતાઓ મર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં? તે છે 4મો છે સ્વતંત્ર નિરપક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે। તો આ મિત્રો જોઈ શકો છો ઘણા મોટા ક્વેશ્ચન છે, એટલે તમે મિત્રો પોઝ કરીને આરામથી મિત્રો વિડીયો જોઈ લેજો। 5મા નંબરનો ક્વેશ્ચન આપણી સામે મિત્રો આવે છે રાજ્યસભા કાયમી ગૃહ છે તે છે, અને મિત્રો ગોદાવરીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે, કારણ આપો। નીચે જોઈ લઈએ તો હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે, કઈ રીતે? તો આવી રીતે અહીંયા મિત્રો એનો જવાબ પણ આપી દીધેલો છે। 8મા નંબરનો ક્વેશ્ચન છે ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની કઈ કઈ ઘટના અસર કરે છે? તે છે 9મા નંબરનો ક્વેશ્ચન છે ઉષ્ણકટિબંધીય જંગલોને નિત્ય લીલા જંગલો કહે છે, તો એ મિત્રો શું કામ કહે છે તે પણ છે। 10મા નંબરનો ક્વેશ્ચન બિહારની મુખ્ય ભાષા તથા બોલીઓ જણાવો। તો મિત્રો બિહારની મુખ્ય ભાષા હિન્દી છે, એ ઉપરાંત મેથલી, ભોજપુરી, માગધી વગેરે બિહારની બોલીઓ છે। તો આ સાથે મિત્રો અહીંયા વિભાગ બી પૂરો થાય છે, અને વિભાગ સી મિત્રો જે મુદ્દાસરવાળા પ્રશ્નો છે તે મિત્રો આપણે અહીંયા મિત્રો શરૂ થાય છે। તો યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની જરૂર પડી, તો આ વિધાન સમજાવો। તો મિત્રો પ્રાચીન કાળમાં પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો। એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલો, તેજાઓ, મખમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ભારે માંગ રહેતી। તો આવી રીતના મિત્રો સંપૂર્ણ ઉત્તર અહીંયા રહેશે। તો અહીં મિત્રો પોસ્ટ કરીને આરામથી તમે મિત્રો આન્સર મેળવી શકો છો। બીજા નંબરનો ક્વેશ્ચન છે વેલ્સીની સહકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી?
અને નીચે મિત્રો અથવા માં જવાબ બીજો ક્વેશ્ચન પૂછી શકે છે તમને. આવો પ્રશ્ન કોઈ આવે તો ગવર્નર જનરલ વેલ્સીએ સહકારી યોજના શા માટે અમલમાં મૂકી? તેની મુખ્ય શરતો શી હતી? તો એનો મિત્રો તમે જોઈ શકો સંપૂર્ણ ઘણો બધો એનો જવાબ રહે છે. આટલો મિત્રો મોટો છે તે આનો જવાબ બને છે. તો સંપૂર્ણ તમે આરામથી પોઝ કરીને મિત્રો જોઈ શકો છો. ત્રીજા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે. પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાની સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો. તો એનો મિત્રો ઉત્તર છે ટોપિક વાઇઝ મિત્રો પ્રશ્ન આપણે અહીંયા દર્શાવેલો છે. 4મા નંબરનો ક્વેશ્ચન છે. આફ્રિકામાં સ્થપાયેલા સંસ્થાનો 15મી સદીના અંત ભાગમાં સૌપ્રથમ નેધરલેન્ડ એટલે કે હોલેન્ડના ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં કેમ્પમાં પોતાનું સ્થાન સ્થપાયું. તો એનો પણ મિત્રો ઘણો બધો અહીંયા લાંબો જવાબ આપેલો છે. તે મિત્રો આપણે સંપૂર્ણ કવર કરેલો છે. આરામથી પોઝ કરીને તમે નોટ કરી શકો છો અથવા સ્ક્રીનશોટ પાડી શકો છો. 5મા નંબરનો ક્વેશ્ચન છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ રાષ્ટ્રોના હેતુઓ જણાવો. રાષ્ટ્રસંઘ એટલે મિત્રો અલગ અલગ રાષ્ટ્રો. તો એના મિત્રો આવી રીતના મિત્રો ટોપિક વાઇઝ આપણે એરા દર્શાવીને મિત્રો આપણે આરામથી જવાબ બનાવેલો છે. ઠંડા યુદ્ધના પરિણામો સંક્ષેપમાં જણાવો. 6ઠ્ઠા નંબરનું ઠંડુ એટલે મિત્રો કોલ્ડ વોર. એના મિત્રો આવા રીતના પરિણામો રહે છે. 7મા નંબરનો ક્વેશ્ચન છે. મહાભિયોગની કાર્યવાહી સમજાવો. તો મહાભિયોગની કાર્યવાહી સંપૂર્ણ આપણે આપી દીધેલી છે. જે મિત્રો મુદ્દાસર આપણે જવાબ બીજા કવર કરેલા છે. વ્યાપારી પવનો વિશે સમજણ આપો. જે મિત્રો પૃથ્વીના બંને ગોળાર્ધમાં અનુભવીય મિત્રો છે તે જોઈ શકો છો. 9મા નંબરનો ક્વેશ્ચન છે. ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણોથી થાય છે? અથવા મિત્રો પૃથ્વી પર ઋતુઓ કેવી રીતે બદલાય છે તે આકૃતિ દોરી મિત્રો સમજાવવાની છે. તો આ મિત્રો આપણે આકૃતિવાળો આપણે જવાબ નથી લીધો એટલે આપણે આકૃતિ નથી દોરી. 10મો અને છેલ્લો ક્વેશ્ચન. વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું? તે મિત્રો અહીંયા આપેલા છે જવાબ. વિભાગ સી નો છેલ્લો ક્વેશ્ચન હતો. હવે મિત્રો વિભાગ ડી અહીંથી આપણે શરૂ થાય છે. વિભાગ ડીમાં નીચેના પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખો. પહેલા નંબરનો ક્વેશ્ચન છે. બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો. તો બંધારણમાં મિત્રો આટલી ફરજો અહીંયા મિત્રો દર્શાવવામાં આવી છે અને મિત્રો થોડીક નીચે પણ ફરજો આપેલી છે. તો આ મિત્રો બંધારણની ફરજો છે મિત્રો નીચે આવે છે. ટૂંક નોંધ લખો. ભારતના દ્વીપ સમૂહો. મિત્રો ભારતના 2 દ્વીપ સમૂહો છે, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુ. તો આ મિત્રો બધાને યાદ હોવું જ જોઈએ. બીજું મિત્રો નોંધ આપણે નીચે આપેલી છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે. ટૂંક નોંધ લખો. ભારતનું વન્યજીવ વૈવિધ્ય. અથવા તમને મિત્રો પૂછી શકે છે ભારતની વૈવિધ્યસભર અને વન્યજીવ સૃષ્ટિ વિશે માહિતી આપો. તો આવી રીતના 2 ક્વેશ્ચન એક ક્વેશ્ચનમાંથી બની શકે છે. તો આવી રીતના છે. 4મા નંબરનો ક્વેશ્ચન છે. આઝાદ હિન્દ ફૌજે ભારતને આઝાદી આપવા બજાવેલી કામગીરીની વિગતો દર્શાવો. તો આઝાદ હિન્દ ફૌજે મિત્રો ભારતની સ્વતંત્રતા લડાઈમાં શું ફાળો આપ્યો હતો? અથવા ટૂંક નોંધ લખો. આઝાદ હિન્દ ફૌજ. આવી રીતના તમને પ્રશ્ન પૂછી શકે. તો એટલો મોટો ક્વેશ્ચન છે મિત્રો અહીંયા જોઈ લેજો. 5મા નંબરનો ક્વેશ્ચન છે. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખો. તો મિત્રો દ્વિતીય વિશ્વના પરિણામ મિત્રો એક પછી એક આપણે ટોપિક વાઇઝ મિત્રો એકડા દર્શાવીને આપણે લખેલા છે. તમે મિત્રો જોઈ શકો છો. તો મિત્રો અહીંયા પ્રશ્ન 6 આવે છે. હૈદરાબાદ અને જૂનાગઢના રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યા? સંક્ષિપ્તમાં ચર્ચા કરો. તો અહીંયા મિત્રો આપણે થોડાક વધારે પ્રશ્ન લીધા છે એટલે મિત્રો આ મોડલ પેપર છે એટલે તમારે તૈયારીમાં સારું પડે. તો અહીંયા મિત્રો પ્રશ્ન 7માં 3 અથવા પ્રશ્ન પૂછેલા છે. દીવ દમણ અને ગોવાના ભારતીય સંઘોમાં જોડાવાની માહિતી આપો. ભારત સરકારે દીવ દમણ અને ગોવાને કબજો કરવા શો નિર્ણય કર્યો? શા માટે? ગોવા, દીવ અને દમણના ભારતીય સંઘમાં જોડાવાની પ્રક્રિયા વર્ણવો. તેનો મિત્રો જવાબ આપણે સંપૂર્ણ બધો કવર કરેલો છે. 8મા નંબરનો ક્વેશ્ચન છે. સુનામી વિશે ટૂંકમાં નોંધ લખો. તો સુનામી વિશે મિત્રો માહિતી અહીંયા આપવાની છે. આપત્તિ પછીનું પુનઃસ્થાન નોંધ કરો. તે મિત્રો અહીંયા આપણે દર્શાવેલું છે. બધું આપણે મિત્રો દર્શાવેલું છે. અને પ્રશ્ન 10 છેલ્લા નંબરનો ક્વેશ્ચન છે. અહીં 10મો આંકડો આવે છે ફેર છે. ભારતીય
રણ સમવાયી છે તે મિત્રો સર્ચો. તો આવી રીતના મિત્રો આનો જવાબ છે. અને મિત્રો અહીંયા મિત્રો બધા મિત્રોને બેસ્ટ ઓફ લક. આ પેપર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. તો તમને આજનું પેપર કેવું લાગ્યું તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય સુધી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવજો. આજના વિડીયોને લાઇક કરી દેજો. મળીએ આવા બીજા પેપર સોલ્યુશન સાથે. જય હિન્દ, વંદે માતરમ.